ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। ગોપાલ ઇટાલિયા પોતાના ગપગોળા ચલાવવામાં, કારણ કે ક્રિમિનલ વ્યક્તિ છે, બધા જાણે છે। એમના જે ગુરુ છે કેજરીવાલ, એ કદાચ 100 ગપ્પા મારતા હોય તો આ 10 ગપ્પા મારે, બાકી તો એમના જ છે ને, એટલે બીજું કઈ કહેવા જેવું નથી। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાની જીત પર ભારતીય જનતા પાર્ટીએ પહેલી વખત મૌન તોડીને જવાબ આપ્યો છે। ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવેનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। કડીમાં આમ આદમી પાર્ટીને 5% પણ વોટ નથી મળ્યા। જો કે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીની જીત થઈ છે। સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પોતાની વાત સમજાવવામાં ઉણા ઉતર્યા હોવાનું યજ્ઞેશ દવેનું નિવેદન છે। ગોપાલ ઇટાલિયાએ પોતાના ગફગોળા ચલાવ્યા હોવાનું નિવેદન યજ્ઞેશ દવે દ્વારા આપવામાં આવ્યું છે। ગોપાલ ઇટાલિયા એક ક્રિમિનલ છે અને એ પ્રકારનું નિવેદન ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવે આપ્યું છે। યજ્ઞેશ દવે એ પણ કહ્યું છે કે ભાજપ એ હાર હોય કે જીત પ્રજાનો નિર્ણય માથે ચડાવે છે। જો કે ગોપાલ ઇટાલિયાને 6-12 મહિનામાં જ વિસાવદરના મતદારો ઓળખી જશે, આવું પણ યજ્ઞેશ દવેનું નિવેદન છે। આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું નામો નિશાન પણ નહીં હોય એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે। આ સમાચાર એ ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર છે। મારી સાથે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે જોડાયા છે। યજ્ઞેશભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમમાં આપનું। જી યજ્ઞેશભાઈ, ભારતીય જનતા પાર્ટી એ ખૂબ મહેનત કરી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે, ખાસ કડીની અંદર પણ મહેનત કરી, કડીની અંદર તમે પરિણામ પણ લઈને આવ્યા। વિસાવદરની અંદર ક્યાં કાચું કપાયું ભારતીય જનતા પાર્ટીનું કે જ્યાં એ આખી સરકાર મેદાને હતી, આસપાસના જિલ્લા પ્રમુખો પણ મેદાને હતા, પરંતુ ગોપાલ ઇટાલિયાની સામે જીત ન મેળવી શક્યા? એટલે ક્યાંક ને ક્યાંક અમે મતદારોને અમારી વાત સમજાવવામાં અથવા તો પક્ષની વાત સમજાવવામાં ક્યાંક ઉતર્યા એવું 100% છે। અને ક્યાંક એવું પણ છે કે ગોપાલ ઇટાલિયા, હું પર્ટિક્યુલર આમ આદમી પાર્ટીની વાત નથી કરતો, ગોપાલ ઇટાલિયાની વાત કરું છું। કારણ કે જો આમ આદમી પાર્ટી ફેવરમાં હોત તો આમ આદમી પાર્ટીએ ને કડીમાં પણ જીત મળી હોત, તો કડીમાં 5% મત પણ મળ્યા નથી આમ આદમી પાર્ટીને। હા, એટલે એનો મતલબ એ નથી, જો ભારતીય જનતા પાર્ટીની જીત હોત તો ભારતીય જનતા પાર્ટી જો હાર હોત તો ભારતીય જનતા પાર્ટી કડીમાં પણ હારી। હા, તો એનો મતલબ એ થાય છે કે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અથવા તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પોતાની વાત સમજાવવામાં ઉણા છે અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા પોતાના ગપગોળા ચલાવવામાં અથવા તો જે એ લોકો, કારણ કે ક્રિમિનલ વ્યક્તિ છે, બધા જાણે છે, એવું નહીં કે ક્રિમિનલ નથી, એ ક્રિમિનલ વ્યક્તિ છે, બધા જાણે છે, તો એના ગપગોળા સમજાવવાની બાબતમાં પણ રહ્યા છે અને ભોળી પ્રજાને ભોળવી ગયા છે। અચ્છા, વિસાવદરની અને સાથે કડીની બંનેની જનતાને ભારતીય જનતા પાર્ટી તરફથી તમે શું સંદેશો આપશો? ભારતીય જનતા પાર્ટી તો કોઈ પણ હાર હોય કે જીત હોય એ પ્રજાનો જે નિર્ણય છે ભારતીય જનતા પાર્ટી માથે ચડાવે છે, મતદારોના નિર્ણય માથે। ભારતીય જનતા પાર્ટી વિશ્વમાં એકમાત્ર એવો પક્ષ છે કે જે હાર અને જીત બંનેની સમીક્ષા કરે છે। કે આપણે જીત્યા તો પણ આપણે કેવી રીતે જીત્યા, હાર્યા તો પણ આપણે કેવી રીતે હાર્યા। આદરણીય CR પાટીલ સાહેબના નેતૃત્વમાં અમે જયારે આનું રિઝલ્ટ આવે એના બીજા જ દિવસથી અમારી આ પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે। અચ્છા યજ્ઞેશભાઈ, હવે 2027ની અંદર વિસાવદર કબજે કરવા માટે ગઈકાલે ટીવી ડિબેટની અંદર તમારા પ્રવક્તા જયરાજસિંહ પરમાર પણ કહેતા હતા કે અમે આ સીટ એકવાર જીતીને બતાવીશું। તો હવે 2027ની અંદર આ સીટ જીતવા માટે કયા પ્રકારની મહેનત એ આજથી શરૂ કરવામાં આવશે? જે વ્યક્તિને મતદારોએ મત આપ્યા છે ને એ વ્યક્તિને મતદારો ઓળખવામાં છે ને સમય નહીં લાગે। 6-12 મહિનામાં બધા મતદારો ઓળખી જશે કે અમારું આ જે પણ જે અમે આ મત આપ્યા છે અમે છેતરાઈ ગયા છે એવો અમને ભાસ થઈ જ જશે। કારણ કે આ વ્યક્તિત્વ જ એવું છે કે એના છે ને તે બોલી કદાચ પ્રજા સમજી જાય, પરંતુ એના વર્તન, વાણી આ બધા જ માંથી આખા ગુજરાત એને જાણે છે, એટલે એમાં કઈ અજાણ રહેવાનું નથી। એટલે ભારતીય જનતા પાર્ટીને ઉપરથી જે એમને મત મળ્યા છે, અમને મત મળ્યા છે, એ બધા ભેગા થઈને એટલા બધા મત મળશે કે આમ આદમી પાર્ટીનું જગ્યાએ નામો નિશાન નહીં હોય। અચ્છા, ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા હતા વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાન પહેલા કે હું ક્યાંય જવાનો નથી, હાર જીત જે કંઈ પણ થાય હું અહીંયા જ રહેવાનો છું અને સૌરાષ્ટ્રમાંથી 100 ગોપાલ ઇટાલિયા હું પેદા કરવાનો છું, 100 ગોપાલ ઇટાલિયા હું બનાવીશ।
શું કહેશો તમે આ વાતને લઈને કે સૌરાષ્ટ્રમાંથી 100 ગોપાલ ઇટાલિયા ઉભા થવાના છે આવનારા 2027 પહેલા? એમના જે ગુરુ છે કેજરીવાલ, એ કદાચ 100 ગપ્પા મારતા હોય તો આ 10 ગપ્પા મારે, બાકી તે તો એમના જ છે ને, એટલે બીજું કઈ કહેવા જેવું નથી. બિલકુલ યજ્ઞેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.